અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે અને ટ્રેન્ડિંગમાં એક કેરી જે છે ચર્ચાનો મુદ્દો બન્યો છે. તો મને થયું ચલો એના વિશે તમને થોડી માહિતી આપું. તમે એક સિંગલ કેરીનું પીસ જે છે એને પકડો તો અંદાજે કેટલા રૂપિયાનું હોઈ શકે? 500 રૂપિયા, 1000 રૂપિયા, 10,000, 20,000, 30,000 કે 50,000? જો તમે એવું માનતા હોય ને કે 50,000 સુધીનું પણ એક નંગ કેરીનું હોઈ શકે તો તમારી વાત ખોટી છે. આજે હું તમને જે કેરી વિશે વાત કરવા જઈ રહ્યો છું ને, એક કેરીનું નંગ છે ને 60,000 થી 70,000નું થઈ શકે. તમને એવું થશે કે આવી કેરી હોઈ શકે? ખબર છે તમને એના વિશે? 1 કિલોનો ભાવ 3 લાખ સુધીનો છે. જાણો છો તમે? આ નથી જાણતા ને? તમને હું એના વિશે વાત કરું અને એ પણ વાત જાણીને મજા આવશે કે એ કેરી આપણા ભારતમાં જ પકવવામાં આવે છે. મધ્યપ્રદેશના જબલપુરની અંદર એક સરસ મજાનો બગીચો છે. ત્યાં એક ખેડૂતને વર્ષો પહેલાં વિચાર આવ્યો કે કેરીની સિઝન દર વર્ષે આવે છે અને લોકો જે છે એ કેરી દેશ વિદેશની અંદર મોકલે અને કેરીને ખૂબ ખાય છે અને ખાવાનું પસંદ પણ કરે છે. પણ એના અંદર કંઈક નવું કરી શકાય ખરા? કેરીની કોઈ એવી ગુણવત્તા આપણે હાંસિલ કરી શકીએ, કેરીની એવું એક સ્ટાન્ડર્ડ કે જેને પ્રીમિયમ કહી શકાય અને એક કેરી છે 50, 60 કે 70,000ની બની શકે, આવું થઈ શકે? તો એનો આ વિચાર જે છે એ ખેડૂતને માલામાલ કરવા માટે બહુ મજબૂત સાબિત થયો. એણે એક કેરી જે છે એ વાવી. હવે કેરી જે છે હું બતાવીશ, એનું નામ પણ તમને કહીશ. હવે કેરી જે છે ને એ જાપાની એવું કહેવાય કે ભાઈ ટેસ્ટની કેરી છે અને જાપાનથી એમનો એને રોપ લાવી અને પોતાના બગીચાની અંદર વાવવામાં આવ્યું છે, જેનું નામ છે મિયાઝાકી મેંગો અને એનું બીજું નામ છે ટીયાઓ મેંગો. હવે આ જે બે કેરી છે ને એ કેરી એટલી બધી કિંમતી છે, વિશ્વના માર્કેટની અંદર 3 લાખ રૂપીઝ એની કિંમત છે 1 કિલોની. ઓકે, વાત કરીએ એવી વિશેષતા છે શું? તો પહેલાં તો એનો દેખાવ છે ને એ રંગમાં લાલાશ પડતી અથવા તો જાંબલી કલરની આ કેરી જે છે થાય છે. એની અંદરનું પલ્પ એટલે કે આપણે જે ગર્ભ કહીએ, ગોટલા સિવાયનો ભાગ જે છે એને રસ તરીકે ખાઈએ અથવા તો કેરીને ચૂસીને ખાઈએ. આ જે કેરી છે એટલી સ્વાદિષ્ટ હોય છે, એટલી મીઠાશમાં હોય છે કે વિશ્વની કોઈ પણ કેરી એની તુલનામાં ફીકી પડે. એ કેરી જે છે એને પ્રીમિયમ ક્વોલિટીનો ટેસ્ટ ગણવામાં આવે છે કે વિશ્વના હાઈફાઈ લોકો કે જે લોકોની ઇન્કમ ટ્રિલિયનમાં છે એ લોકો એ કેરીને ખાવાનું પસંદ કરે છે. વાત કરીએ કે ભાઈ આ કોણ છે કે જે આ કેરી જે છે એને પકવી રહ્યા છે, તો એ ખેડૂતનું નામ છે સંકલ્પસિંહ પરિહાર અને જબલપુરના ચારગવા રોડ ઉપર આનું ફાર્મ છે. હવે આવી સરસ કેરી હોય તો એની દેખભાળ રાખવા માટેની જે વિશેષતા છે એ પણ જાણીને તમને નવાઈ લાગશે કે એણે 20 પ્રકારના અલગ પ્રકારના ડોગ રાખ્યા છે, જેમ કે જર્મન શેફર્ડ હોય એવા અલગ ગુણવત્તાના અલગ કેટેગરીના 20 ડોગ જે છે એ એના ફાર્મમાં રાખ્યા છે. તમામ બગીચા જે છે એ આંબાના જે ઝાડ છે એ બધી જગ્યા ઉપર એણે CCTV કેમેરા રાખેલા છે. એનાથી વિશેષ જો તમે એના વિશે વાંચો તો એવું કહેવાય કે જેમ ઝેડ કક્ષાની સુરક્ષા વ્યક્તિને આપવામાં આવે છે એવી જ આ ફાર્મ, આવા બગીચા જે છે એને આપવામાં આવેલી સુરક્ષા છે. ત્યાં 20 થી 25 ગનમેન જે છે એ લોકો ત્યાં એની રખેવાળ કરે છે. એના સિવાય અલગ એ લોકોના ઘરના લોકો છે એ પણ એનું વોચ કરી રહ્યા છે. એટલે આવી સરસ મજાની કેરી વિશે જો તમે નહોતા જાણતા તો આજે તમને ખબર પડી કે ભાઈ તમે આ કેરીને આજે જોઈ, જાણી અને સાંભળ્યું. તો આપણે આ ચેનલની અંદર અને આ પેજની અંદર આવા ટ્રેન્ડિંગની અંદર જે કંઈ વસ્તુઓ ચાલી રહી છે એની વાત કરતા હતા અને આજે આપણે એવું કહી શકાય કે એવી કેરીની વાત કરી કે જેની સિઝન ચાલી રહી છે અને ઘણા બધા લોકો છે અને આપણે અહીંયા ફેવરિટ કે પ્રખ્યાત કેરી કહીએ તો કેસરને પ્રખ્યાત ગણતા હોઈએ છીએ, પણ આ ભારતની અંદર જ આવું ઉત્પાદન થાય છે જે જાપાનીની કલમની કેરી છે એની વિશે જ્ઞાન ન હોય. એટલા માટે મને લાગ્યું કે આ ટોપિક જે છે એ પણ ટ્રેન્ડિંગમાં છે, ચર્ચામાં છે, લોકોને જાણ કરવી જોઈએ કે જેથી ખબર પડે કે આપણા ભારતમાં એક ખેડૂત જો ચાહે તો એની ખેતીની અંદર પણ કંઈક વિશેષતા લાવી અને કમાલ કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન જે છે એ માત્ર 2-4 મહિનાની સિઝનમાં કરી શકે છે. તો આ વાત જે છે તમને કદાચ સાંભળીને નવાઈ લાગી હશે, સારી લાગી હશે, જાણવામાં મજા પણ આવી હશે. તો આવી જ વાતો જે છે આપણે આ ચેનલની અંદર કરતા હોઈએ છીએ અને આવા ટોપિકો જે છે તમારા સુધી હું લાવતો હોઉં છું. જો તમે મને ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો ફોલો કરી અને મારી સાથે જોડાઈ શકો છો. આપ મને યુટ્યુબમાં સાંભળી રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને મારી સાથે આપ કનેક્ટ રહી શકો છો. આ વાત જે છે તમને સારી લાગી હોય તો બીજા સુધી તમે શેર કરી શકો છો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત રહો.